બેઈમાની અને બેવકૂફી આમાં ખાલી થોડો જ ફરક છે. આજે મને બિલ દેખાયું છે એ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓનું છે, જેઓ ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન સાંભળજો, ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન 6 લાખ રૂપિયાનું ખાલી મિનરલ પાણી પી ગયા છે. 6 લાખ રૂપિયાનું. આની પહેલાં તમે જોયું છે 27 લાખ રૂપિયાનો આ લોકોએ નાસ્તો અને જમવાનું કર્યું. 27 લાખ રૂપિયા. એટલે કુલ મળીને આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓનું બિલનું રકમ પહોંચી છે 46 લાખથી વધારે. લગભગ 4,000 જેટલી તો આ લોકો સોડા કહેવાય ને, ઠંડા પાણીના, એ પી ગયા છે. એ સમજાતું નથી કે આ 7 સ્ટાર અને હોટલ કરતાં પણ આ લોકોના જમવાનું બિલ વધારે આવ્યું છે, નાસ્તાનું બિલ વધારે આવે છે. મોટી વાત એ છે કે આ બિલ પાછા મંજૂર પણ થઈ જાય છે. આ તો અત્યારે બિલ સામે આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાનું. તો આ પહેલાં આવા કેટલા બિલ રજૂ થયા છે ને કેટલા પાસ થયા છે? જનતાના પૈસાનું આ લોકો લાખોની રૂપિયામાં પાણી પીવે છે. વિચાર કરો તમે, ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન 6 લાખ રૂપિયાનું પાણી પીવાય છે, 27 લાખ રૂપિયા નાસ્તામાં વપરાય છે. એક નંગ કાજુ કતરીનો ભાવ કેટલો હતો કે 250થી વધારે એવી આ કાજુ કતરી થઈ ગયા છે. જે તમને સામાન્ય થાળી તમને 150 રૂપિયા મળે, થાળીનો ભાવ આ લોકોએ કેટલો આપ્યો છે? 250 રૂપિયા. તમે જુઓ, મંડપ માટે આ લોકોએ 6 લાખ રૂપિયા આપ્યા છે. અહીંયા આખા ગામનો જમણવાર કર્યો હોય અને 2 દિવસ મંડપ રાખ્યો હોય, 3 દિવસ મંડપ રાખ્યો હોય તો 6 લાખ રૂપિયા નથી થતા. અને આ લોકોએ 6 લાખ મંડપને આપ્યા છે, 6 લાખનું પાણી પીધું છે. કુલ મળીને 47 લાખ રૂપિયા ખાલી ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન. હજુ તો આ જે મશીનો ચાલ્યા છે એના પેટ્રોલના બિલ આવશે ને તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ નમલા અધિકારીઓ આ દેશની જનતાને કોરી ખાઈ રહ્યા છે. હવે જોવાનું એ છે કે સરકાર આમાં શું કાર્યવાહી કરે છે, કેવાય તપાસ થાય છે અને શું પગલાં લેવાય છે. પગલાં નથી જ લેવાવાના. બધા અધિકારીઓ એકબીજાને મળેલા જ છે, અધિકારીઓ એક નેતાઓ હોય, પણ આ મુદ્દો બહાર આવ્યો છે એટલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બાકી મને ખબર છે ને તમને ખબર છે, કશું જ કાર્યવાહી નથી થવાની.